પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાધની સલામ. પ્રભુ આપ સર્વની સાથે રહો, આપની સંભાળ અને કાળજી લો. ઈશ્વરનું વચન આપણી સાથે છે. જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે હું કરીશ. અને પ્રભુના વચનો પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આવો સાધના સમયમાં આગળ વધીએ. હાલેલુયા. ઘણીવાર સમસ્યાઓ સામે લડતા દિવસના અંતે જાણે થાકી જવાય છે, નહીં? એવું લાગે કે પ્રભુ આખો દિવસ બહુ ભારે ગયો છે. પણ વાલા મિત્રો, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ. એલિયા પણ એક સમયે થાકીને જાણે કે રોતમ વૃક્ષ તળે બેસીને કહે છે, પ્રભુ હવે તો બસ બહુ થયું, મને લઈ લે. હે ને? એટલે ઘણીવાર સમસ્યાઓ આપણા મનમાં એવી રીતના ઉત્પન્ન થતી હોય છે કે જે આપણા માનસિક સ્તર પર, જીવન પર, માનસિક શાંતિ પર એની અસર થાય છે, હે ને? અને માટે ખાસ તમને કહેવા માંગીશ, સમસ્યાઓ તમે જોશો તો લગભગ બધાના જીવનમાં છે. પ્રભુના સેવક સેવિકાઓ મિનિસ્ટ્રીઓમાં, ચર્ચોમાં, કુટુંબોમાં મુશ્કેલીઓ નાની મોટી છે જ. આપણે એને નકારી શકતા નથી, પણ એને પણ નકારી શકતા નથી કે પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. એને પણ નકારી શકતા નથી કે પ્રભુ આપણી સાથે છે. અને જ્યારે તેઓ તમારી અને મારી સાથે છે, આપણી સાથે છે, ત્યારે બેવાની, ગભરાવાની બાબતોને એક તરફ મૂકી દઈએ. પ્રેઝ ધ લોર્ડ. પત્રમાં વાંચે છે કે જો દેવ આપણા પક્ષ પર છે તો આપણી સામે કોણ? એલીસા એના ચાકરને કહે છે કે તેઓની સાથે જે છે એના કરતાં જે આપણી સાથે છે એ વધારે મોટા છે, વધારે શક્તિશાળી છે. અને કોઈ મુશ્કેલી એવી નથી કે જેને પ્રભુ મારા માટે કે તમારા માટે કે તમારા માટે કે મારા માટે દૂર ના કરી શકે. પ્રેઝ ધ લોર્ડ. મેં મારી સાક્ષી આપી હતી, નહીં તમને, કે 16 mmની પથરીનું ઓપરેશન બાદ બહુ મુશ્કેલથી થયું હતું એ ઓપરેશન. કારણ કે એના માટે મારી પાસે કોઈ સગવડ નથી ને લગભગ મેં 8 થી 9 મહિના સુધી એને માટે રાહ જોઈ હતી. અને પછી જે ગવર્મેન્ટ સ્કીમ આવી એમાં મારું ઓપરેશન થયું હતું. અને એ સમયે એક 6 mmની પથરી ચૂકી ગયા હતા ડૉક્ટર. અને હજુ તો 2 મહિના પણ નહોતા થયા અને એ 6 mmની પથરી 9 mmમાં પરિવર્તિત થઈ ગઈ હતી. અને જ્યારે મને સોનોગ્રાફી રિપોર્ટમાં આ જણાવ્યું ત્યારે હું બહુ નિરાશ થયો.
મેં કહું પ્રભુ હજી હમણાં તો 3 મહિના જ ઓપરેશનના જો થયા નથી અને ફરીથી આ બાબત મારી સામે હવે ફરીથી એ સમયમાં મને ખબર નથી કે શું લિમિટ હોય શું નહીં, અને ફરીથી એટલો ખર્ચ, એટલું તકલીફ, એટલું દુઃખ પ્રભુ હું કરી શકતો નથી. અને એ સમયમાં મને હજુ પણ યાદ છે કે મારી પાસે એક મારુતિ 800 હતી, લગભગ 1998ના મોડેલની હતી. અને હું એને હોસ્પિટલમાંથી લઈને બહાર નીકળ્યો અને થોડીક આગળ જઈ, કારણ કે મારું મન જાણે ચક્કર આવતું હોય એવું મને મહેસૂસ થતું હતું. મેં ગાડી એક તરફ રાખી, સાઈડમાં રોડથી ઉતારી દીધી, થોડી ખુલ્લી જગ્યા હતી, અને મેં લિટરલી આકાશ તરફ જોઈને પ્રાર્થના કરી કે પ્રભુ મારો તો પણ તમે, જીવાડો તો પણ તમે, પણ હું ઓપરેશન હવે નહીં કરાવું. જો તમે જીવન આપશો તો હું પ્રભુ જીવનભર તમારી સેવા કરીશ. અને ફરી પ્રાર્થના કરીને પ્રભુને વિનંતી કરી વાહન ચલાવવા માટે થોડું બળ શક્તિ પૂરી પાડે, અને એમ હું ત્યાંથી પસાર થઈ ગયો. અને પ્રભુએ ચોક્કસ એને દૂર પર કરી મેં સાક્ષી પણ આપી હતી કે અલોપ થઈ ગઈ. જ્યારે હું એને ફરીવાર છેક નવેમ્બરમાં, માર્ચમાં ગયો હતો, માર્ચ પછી સીધું નવેમ્બરમાં હું ગયો હતો દવાખાને. કારણ મને એક વખત બહુ દુખતું હતું મને, તો મેં વિચાર્યું કે એકવાર સોનોગ્રાફી થાય અને જે કંઈ ગોળી આપે ઇન્જેક્શન તો હું મારી પાસે રાખીશ. અને એ જૂનો રિપોર્ટ પણ લઈને ગયો હતો, અને બધા જ શોક થઈ ગયા હતા. અને 3 વાર સોનોગ્રાફી 3 અલગ અલગ ડૉક્ટરે કરી હતી, અને મને જે સિટી સ્કેન કહેવાય ત્યાં પણ મને લઈ ગયા હતા એ જ ડૉક્ટરો, અને એ જગ્યાઓ પર બરાબર ચેક કર્યું હતું. અને પછી મેં પૂછ્યું તો એમણે બહુ ફની મને કીધું હતું, ફની એટલે કહું છું, મને એમણે કીધું કે આ રિપોર્ટ આ દવાખાનાનો છે. મેં કહું સર તમને એની ડુપ્લિકેટ કોપી તમને તમારા કોમ્પ્યુટરમાં મળી જશે, આ સાઇન, આ સિગ્નેચર, આ નંબર, લેટર નંબર, ડેટ, ટાઈમ બધું તમારું છે સર. મેં કહું તમે આવું કેમ કહો છો? તો એ હસવા લાગ્યા અને કહે છે તમે જે પત્રી કહો છો ને, આમાં જે દેખાડી છે ને એ તો ક્યાંય નહીં દેખાતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે વાલા મિત્રો, ખરાબ સમયમાં, મુશ્કેલીઓમાં પ્રભુ પર ભરોસો રાખીએ હે ને. અને દેવ ઘણી બધી રીતે તેમના લોકોને રાખે છે તમારા માટે. જ્યારે એલિયા 450 લોકોને મારી નાખે છે ને, ત્યારે કહે છે કે હજુ પણ એવા લોકો છે, 350 લોકો છે એવા કે જેના ઘૂંટણો બહારની આગળ નમ્યા નથી. તમારા બધા દરવાજા બંધ થઈ ગયા છે, તમને મદદ કરનારા, તમને સહાય કરનારા બધા દરવાજા બંધ થઈ ગયા છે, પણ દેવે હજી પણ તમારા માટે ઘણા બધા દરવાજા ખુલ્લા રાખ્યા છે. વિશ્વાસ રાખો, વિશ્વાસ કરો. પ્રભુ નવા નવા દ્વાર ખોલે છે. જેમને તમે નહીં ઓળખતા હોવ, જેમને તમે નહીં જાણતા હો, પ્રભુ એવા લોકોને તમારા જીવન માટે ઉપયોગી પાત્ર બનાવશે. હાલેલુયા. તમારી મુશ્કેલીઓમાં તમને મદદ કરવાને માટે તેઓની પાસે ઘણા બધા અલગ અલગ રસ્તાઓ છે. પ્રેઝ ધ લોર્ડ. માટે દુઃખી ના થઈ, હતાશ ના થઈ, નિરાશ ના થઈ, ફરી એકવાર આનંદ સાથે આગળના સાધના કલાકોમાં આપણે વધીએ. હાલેલુયા. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા સમક્ષ અમે નમી જઈએ છીએ. આખા દિવસની સંભાળને માટે, આખા દિવસની દોરવણીની માટે, આખા દિવસની જે અમારી જરૂરિયાતો હતી પૂરી પાડવાને માટે, અમને તંદુરસ્ત રાખવાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ. અને આજે સાંજે પણ પ્રભુ તમારા સર્વ બાળકો સાથે પ્રભુ અમે આ નાની સંગતમાં મળી શક્યા છીએ, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ આરાધના કરતા પ્રભુ તમારી સમક્ષ અમે નમી જતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. ઘણા બધા લોકો પ્રભુ આ સિઝનમાં માંદા છે પ્રભુ, શરદી, ખાંસી, તાવ છે, વાયરલ છે, નાના ભૂલકાઓ, ઇન્ફેન્ટ બેબીઝ અને પ્રભુ વૃદ્ધો, વડીલો માંદા છે પ્રભુ. તમે તેમને સાજા કરજો, તેમને સાજાપણું આપજો. અને પ્રભુ જ્યારે પ્રભુ તેઓ પ્રભુ દવાખાનામાં દવા લેવા જાય, ઇન્જેક્શન લે, એડમિટ કરવામાં આવે પ્રભુ, અથવા પ્રભુ જે તે ઉપચાર પ્રભુ પોતાના ઘરોમાં પણ કરે પ્રભુ, તો પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ, તંદુરસ્ત કરો પ્રભુ. અને દરેક દવા, ગોળીઓ, ટ્રીટમેન્ટ કદાચ કોઈની પાસે પ્રભુ વ્યવસ્થા નથી પ્રભુ દવાખાને જવાના માટે, તો પ્રભુ એ જગ્યા પર પ્રભુ અમે તમારો રક્ત કબૂલ કરીએ છીએ. અને પ્રભુ એ ભાઈ, એ બહેન, એ વૃદ્ધ, એ વડીલ, એ બાળક તમારા પવિત્ર નામમાં સંપૂર્ણ સાજાપણો પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ પિતા, તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, ઘણા બધા લોકો નાશમાં જતા બચે પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વચન કહે છે એ પ્રમાણે કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે દેવના દીકરા છો પ્રભુ. તમારા વચનો છે પ્રભુ અત્યાર સુધી પૂરા થયા છે, આગળ પણ પ્રભુ તમારા વચનો પ્રમાણે પ્રભુ અમે આશીર્વાદિત થઈએ. તમારા વચનો પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીને વચનનો પણ અમને આશીર્વાદ મળે. આ માસનું મારું વચન છે, જો તમે મારી નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. અને પ્રભુ સર્વ લોકો જે સાંભળનાર પ્રભુ આજે સાંજે પ્રભુ તમારા પાસે તમારા નામે પ્રભુ કંઈ પણ માંગે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમે તેમને ઉત્તર આપજો, તેમનો વિશ્વાસ વધારજો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો, તેમનું દુઃખ તમે દૂર કરજો. તમામ તેમના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FR, ખોટા તુંબતો, પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકોના લડાઈ ઝઘડા, કૌટુંબિક લડાઈ ઝઘડા પ્રભુ પિતા, અને પ્રભુ બીજી એવા જે મિલકતના લડાઈ ઝઘડા અને પ્રભુ સામાજિક અને આત્મિક લડાઈ ઝઘડા બધું જ શાંત થઈ જાય, દૂર થઈ જાય પ્રભુ પિતા. અને પ્રભુ તમારા લોકો શાંતિમાં જીવે પ્રભુ, જ્યાં કંઈ તમારા લોકો વસે છે પ્રભુ ત્યાં પ્રભુ શાંતિ થાય પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કાશ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ જે લોકો નોકરી, ધંધો, રોજગાર કરે છે પ્રભુ તેમના પર તમારી કૃપા થવા દો. આ સમય દરમિયાન પ્રભુ જે મોંઘવારી છે પ્રભુ એની સામે તેઓ પ્રભુ જીત મેળવી શકે તેના માટે પ્રભુ તેમની આવકને તમે સ્પર્શ કરો, ટચ કરો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ પ્રકારના તેમના ખર્ચને તેઓ પહોંચી વળી શકે પ્રભુ એવી જોબ આપો, જોબને આશીર્વાદિત કરો, એવા બિઝનેસ આપો, એવા આવકના રસ્તા આપો પ્રભુ પિતા, એવી અમે ખાસ પ્રાર્થના કરે છે. બાળકોની સર્વ જરૂરિયાત પૂરી થાય, ભણવાની લગતી પ્રભુ પિતા, અને પ્રભુ ખોરાકને લગતી સર્વ જરૂરિયાતો, કૌટુંબિક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો, દરેકને તમે તંદુરસ્ત કરજો. અને ખાસ પ્રભુ જે ઘરોમાં પ્રભુ પિતા લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ ત્યાં લગ્નનો આશીર્વાદ આપજો. જ્યાં બાળકધનની આવશ્યકતા છે પ્રભુ તમે બાળકધનની આવશ્યકતા પૂરી કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જે જગ્યાઓ પર પ્રભુ જે ઘરમાંથી જે ભાઈને, બહેનને અથવા કુટુંબ સાથે વિદેશ જવું છે પ્રભુ ત્યાંના સગળા રસ્તા તમે પાદરા કરજો. મુશ્કેલ છે પ્રભુ, તકલીફ છે પ્રભુ, પોસિબલ નથી, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે અશક્યને શક્ય કરનાર પ્રભુ, તમે પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છો પ્રભુ. એક પ્લોટ વેચવાનો છે, એક મકાન વેચવાનું છે પ્રભુ, એ પ્રમાણે બને એવું થવા દો. એક ઘર પ્રભુ ખરીદવું છે, કોઈને એક પ્લોટ ખરીદવો છે પ્રભુ પિતા, તો તેમના પર રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો,
જે કંઈ ઘરમાં વ્યવસ્થા માટે પ્રભુ તેમને કંઈક ખરીદવું છે, સુવિધાને માટે કે જરૂરિયાતને માટે પ્રભુ એના પર તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. અને ખાસ પ્રભુ અમારા માટે પણ પ્રભુ તમે અમારી મિનિસ્ટ્રી માટે અને તમામ સાંભળનાર માટે તમે યહોવા હીરે બનજો. અને પ્રભુ તમે નહેમિયાની પ્રાર્થના સાંભળી, જેમ આકાશના ઈશ્વર અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડશે પ્રભુ, એમ અમે સગળા લોકો તમારા બાળકો તમારા લોહીમાં ખરીદેલા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આકાશના ઈશ્વર તેમના વાલા પુત્ર પ્રભુ ઈશ્વરના નામમાં જેમ વચન છે એ પ્રમાણે અમારી બધી જ જરૂરિયાતો આજની, અત્યારની, હમણાંની અને માગેલી પૂરી થાય એવી પ્રાર્થના કરશે. દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી સેવાને પણ તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જેઓ મુસાફરીમાં છે તેમને સલામત ઘરોમાં દોરી લાવજો પ્રભુ પિતા. રાત્રિમાં ચોર, શેતાન, ગુંડાઈ, ખોટા સપના, ખોટા વિચારો, ઝેરી જીવજંતુ, અશુદ્ધાત્માથી બચાવજો. પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને પ્રભુ આવતીકાલે સવારમાં તમારું ભજન કરવા માટે ફરીવાર તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.